તો આમ આદમી પાર્ટીનું જે પરિણામ દિલ્હીમાં આવ્યું છે, આ જે પરિણામ આવ્યું તે આમ આદમી પાર્ટીએ પણ કદાચ નહોતું વિચાર્યું, પરંતુ શું કોંગ્રેસે વિચારેલું હતું? કારણ કે હવે આક્ષેપ એવા થઈ રહ્યા છે કે ગુજરાતમાં જે 2022માં વિધાનસભામાં કોંગ્રેસની પરિસ્થિતિ થઈ, તેનો બદલો દિલ્હીની અંદર કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે લીધો છે. આવું અમે કેમ કહી રહ્યા છે અથવા આવા આક્ષેપો કેમ થઈ રહ્યા છે તે આજે હું આપને સમજાવવા જઈ રહ્યો છું. હાલનો જે આંકડો છે તે પ્રમાણે 22 બેઠક જીતી છે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં અને 48 બેઠક જીતી છે ભાજપે. વોટ શેર જે છે તે ભાજપનો અંદાજિત 45% છે અને 43% જેટલો વોટ શેર જે છે તે આમ આદમી પાર્ટીનો છે. હવે અહીંયા આગળ આપ સમજો કઈ કઈ બેઠકો, જેમાં ખુદ મુખ્યમંત્રી, એક સમયના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હારી ગયા, એક સમયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હારી ગયા. હવે એક વાત નાગલોઈ બેઠકને લઈને કરીએ. નાગલોઈ જે બેઠક છે ત્યાં આગળ અંતર હતું જે હારનું, એ હતું 26,251 મત. 26,251 મતથી આમ આદમી પાર્ટી અહીંયા આગળ હારે છે. આ બેઠક પર કોંગ્રેસને મત મળે છે 32,028. હવે આપ વિચાર કરો કે જે કોંગ્રેસે મત કાપ્યા 32,028, તે મત જો આમ આદમી પાર્ટીએ મેળવ્યા હોત તો નાંગલોઈ બેઠક તેની પાસે હતી. આ એક બેઠક નહીં, બીજી બેઠકની પણ વાત કરીએ. બીજી બેઠક છે તિમારપુર. આ તિમારપુરની જે બેઠક છે ત્યાં આગળ મતનું અંતર છે ફક્ત 3,310 મત. ભાજપ સામે હાર થઈ આમ આદમી પાર્ટીની 3,310 મતથી, જેની સામે કોંગ્રેસે પણ ઉમેદવાર રાખ્યું હતું. ગઠબંધન નહોતું થયું. અહીંયા આગળ કોંગ્રેસના ઉમેદવારને મત મળ્યા 6,997. તો જેટલા મતના અંતરથી હાર્યું હતું એનાથી ડબલ મત કોંગ્રેસને મળ્યા. જો અહીંયા આગળ ગઠબંધન થયું હોત તો પરિસ્થિતિ કદાચ એક અલગ હોત. 22 સીટ મળી છે, બીજી આ 2 એટલે કે 24 સીટ. હવે 25મી સીટ જો માલવીયા નગરની પણ તેમને મળી શકી હોત. કઈ રીતે? અહીંયા આગળ આમ આદમી પાર્ટી હારી છે 2,131 મતથી, સામે કોંગ્રેસને મત મળ્યા છે 6,770 મત. એટલે કે વધુ એક બેઠક કે જ્યાં આગળ ગઠબંધન થયું હોત તો આમ આદમી પાર્ટી જીતી શકી હોત, અથવા તો જે મતનું અંતર આપ જોઈ રહ્યા છો તે મદદ કર્યું હોત જીત માટે. આ 3 બેઠકની વાત થઈ, નાંગલોઈ, તિમારપુર, માલવીયાનગર. અન્ય બેઠકો પણ છે, 3થી નથી પતતું. ચોથી બેઠક છે રાજેન્દ્રનગર, જ્યાં આગળ ફક્ત 1,231 મતથી આમ આદમી પાર્ટી હારી, જેની સામે કોંગ્રેસના ઉમેદવારને મત મળ્યા છે 4,015. આ વધુ એક સીટ કે જેમાં પણ એક નાનું માર્જિન હતું, કોંગ્રેસના ઉમેદવાર તેટલા મત લઈ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં જે રીતે 156 સીટ ભાજપને મળી હતી તેમાં મદદરૂપ થયું હતું આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટ કટ કરીને. દિલ્હીની અંદર એ જ વસ્તુ અહીંયા જોવા મળી છે કે કેમ જે આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે તે આંકડા સાથે અમે આપને સમજાવી રહ્યા છે. વધુ એક બેઠક સંગમ વિહાર, 344 મતથી હાર થઈ છે આપના ઉમેદવારની. સંગમ વિહારમાં કોંગ્રેસને મળ્યા છે 15,863 મત. જીત્યું છે અહીંયા પણ ભાજપ જ, પરંતુ જે ભાજપ જીત્યું છે તે ફક્ત 350 વોટથી, 344 મતથી જીત્યું છે. દિલ્હી કેન્ટમાં પણ એવી પરિસ્થિતિ છે. આમ આદમી પાર્ટી 2,029 મતથી હારી છે અને કોંગ્રેસને મત મળ્યા છે 4,252, એટલે કે 4,252. તો 6 બેઠકો અત્યાર સુધીની નજર, આમ આદમી પાર્ટીને 22 મળી છે, બીજી આ 6 બેઠકો એટલે કે 28 બેઠકો. હજુ પણ બેઠકો છે. કઈ કઈ બેઠકો છે તેની પણ વાત કરીએ. નવી દિલ્હીની બેઠક કે જે શરૂઆત કરી હતી ભાજપે જીત સાથે, 4,089 મતથી ભાજપ આ બેઠક જીત્યું હતું, જેની સામે કોંગ્રેસના ઉમેદવારને મળ્યા કેટલા? 4,586 મત. જેટલા મતના અંતરથી હાર્યું તેટલા જ મત અંદાજિત કોંગ્રેસના ઉમેદવારને મળ્યા છે. છત્તરપુર બેઠક આપ જુઓ, 6,239 મતથી હારે છે આમ આદમી પાર્ટી ભાજપ સામે, અને કોંગ્રેસ જે તેની સામે ત્રીજા ફ્રન્ટ તરીકે લડતું હતું તેને મળે છે 6,601 મત. આ મહત્વની બેઠક છત્તરપુરની પણ રહી. હવે અહીંયા આગળ આપ સમજો કે ભાજપનો વોટ શેર 45.53% છે, જ્યારે આમ આદમી પાર્ટીનો વોટ શેર 43% છે. 2% જ વોટ શેરનો ફરક છે, પરંતુ 22 સીટ જીતે છે આમ આદમી પાર્ટી અને 48 જીતે છે ભાજપ. કેમ આવું થયું? જે ગુજરાતમાં થયું તેવું જ દિલ્હીમાં થયું. જંગપુરામાં આપ જુઓ, ફક્ત 675 મતથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હારે છે, જ્યારે ત્યાં જ કોંગ્રેસના ઉમેદવાર લઈ જાય છે 7,350 બેઠક. 22 બેઠકો આમ આદમી પાર્ટી જીત્યું, બાકીની 9 બેઠકો મેં આપને જણાવ્યું, એટલે કે 31 બેઠક જે છે તે આમ આદમી પાર્ટી જીતી શકતું હતું જો ગઠબંધન થયું હોત. તો અહીંયા અંત નથી આવતો, હજી પણ બેઠકો છે, જે પણ હું આપને બતાવું. જે છે બાદલી બેઠક 10,661 મતથી હારે છે આમ આદમી પાર્ટી. ભાજપની અહીંયા આગળ જીત થાય છે, કોંગ્રેસને મળે છે બાદલી બેઠક ઉપર 31,130 મત. હવે આપ વિચાર કરો કે જે બેઠકો ઉપર
પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી, હાલના મંત્રીઓ કે જે આમ આદમી પાર્ટીની કેબિનેટમાં હતા તે મંત્રીઓ હારે છે. વોટનું અંતર ખૂબ જ ઓછું છે. આમ આદમી પાર્ટીને 2025ના ઇલેક્શનમાં ફક્ત 22 સીટ મળે છે. પરંતુ જ્યારે અમે આખું આ એનાલિસિસ કર્યું ત્યારે ખબર પડી કે અહીંયા આગળ જેટલા અંતર બાદલીમાં 10,000થી હારે છે તો સામે કોંગ્રેસના જ ઉમેદવાર 31,130 મત લઈ જાય છે. હજી એક બેઠક ત્રિલોકપુરી 392 મતથી હારે છે અહીંયા આગળ, અને કોંગ્રેસના ઉમેદવારને મળે છે 6,147 મત. ગ્રેટર કૈલાશ વધુ એક એવી બેઠક જ્યાં આગળ 3,188 મતથી હારે છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ બંને. આજે આમ આદમી પાર્ટી જે ભાજપથી 3,188 મતથી હારી જાય છે. હાર કોંગ્રેસની પણ થઈ છે, પરંતુ કોંગ્રેસને કેટલા મત મળ્યા છે? 6,711. તો આ 12 બેઠકો એવી છે કે જ્યાં આગળ અંતર જે છે હારનું તે એટલું જ અંતર છે જેટલા મત અંદાજિત કોંગ્રેસને મળ્યા છે, અથવા તો તેનાથી વધુ મત કોંગ્રેસને મળ્યા છે. અહીંયા આગળ ગઠબંધન ન થયું, જે ગુજરાતમાં થયું તેનું પુનરાવર્તન થયું વિધાનસભાની અંદર. ક્યાં? દિલ્હીમાં. હવે જે વાત થઈ, જ્યારે અમે ચર્ચા કરી રહ્યા હતા કેટલાક કાર્યકર્તાઓ સાથે, કોંગ્રેસના અગ્રણીઓ સાથે, ત્યારે તેમણે કહ્યું હતું કે અમે ગઠબંધનની વાત કરી, પરંતુ આ કોન્ફિડન્ટ હતું. અને અબ્દુલ્લાનું નિવેદન પણ આવ્યું કે હજી લડો અંદરને અંદર. આ જે અંદરને અંદર લડવાનું કારણ રહ્યું તેના કારણે 48 બેઠક ઉપર પહોંચી ગયું ભાજપ. આમ આદમી પાર્ટી 22 પર સીમિત થઈ ગયું. આ 12 બેઠકો જો ડિફરન્સમાં ન હોત તો કુલ 34 બેઠક હોત આમ આદમી પાર્ટી પાસે અને 36 બેઠક હોત ભાજપ પાસે, જો આવું થયું હોત તો. પરંતુ પરિસ્થિતિ જે આવી, જે પરિણામ આવ્યું તે આખું વિરુદ્ધમાં આવ્યું. રાહુલ ગાંધીએ ખુદ કેજરીવાલને ભ્રષ્ટાચારી કહ્યા હતા, પરંતુ જ્યારે સામસામે લડ્યા ત્યારે આ પરિણામ આવ્યું અને ફાયદો થઈ ગયો. ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક આંકડો લઈને આવ્યા. લાંબા સમય બાદ, અંદાજિત 3 દશક બાદ હવે તેઓ દિલ્હી પર શાસન કરશે. અને આ આમ આદમી પાર્ટી કે જે પોતાનું ગઢ માનતી હતી, જેનું મોડલ બતાવવામાં આવતું હતું, તે ગઢ ખોઈ ચૂકી છે.